મિત્રો, અમેરિકાના ઇતિહાસમાં કદાચ ક્યારેય ન બન્યો હોય એવો ચોંકાવનારો ખુલાસો મીડિયા એજન્સીઓએ કર્યો છે. જે સમાચાર સામે આવ્યા છે તે સાંભળીને આખી દુનિયા દંગ રહી ગઈ છે. કારણ કે વાસ્તવિકતા એ છે કે વિશ્વની સૌથી મોટી સુપર પાવર ગણાતા અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા અને તેના સૌથી શક્તિશાળી નેતાના ખોફને છતો કરે છે. તુર્કીના જે નાટો સંમેલન થયું હતું તે પૂરું કરીને પરત ફરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક એવી ગુપ્ત ઘટના બની જેની પાછળનું સાચું સત્ય અત્યાર સુધી આખી દુનિયાથી છુપાવીને રાખવામાં આવ્યું. હવે સૌથી મોટો ખુલાસો થયો છે. તે ખુલાસા વિશે વિગતવાર જણાવીશું. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, તુર્કીથી નીકળતી વખતે ટ્રમ્પે અચાનક પોતાનું વિમાન બદલી નાખ્યું હતું અને કતારના રાજ પરિવાર તરફથી ભેટમાં મળેલા નવા વિમાનને બદલે જૂના એરફોર્સ વનનો ઉપયોગ કર્યો હતો. એટલે કે રાજ પરિવારે જે વિમાન આપ્યું હતું તેમાં રિટર્ન જ્યારે ટ્રમ્પ નાટો સંમેલનમાંથી પરત ફરી રહ્યા હતા, અમેરિકા જઈ રહ્યા હતા, ત્યારે તે વિમાન બદલી નાખવામાં આવ્યું. ત્યારે તેમણે દુનિયાની સામે એવો દાવો કર્યો હતો કે તેમણે જૂની યાદો તાજી કરાવી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયાના નવા રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે સાચું કારણ જૂની યાદો નહીં પરંતુ ઈરાનનો ભયાનક ખોફ હતો. એટલે કે ટ્રમ્પ પૂરી રીતે ઈરાનની ધમકીથી ડરી ગયા હતા અને તે ધમકી શું હતી તેના વિશે પણ જણાવીશું. તુર્કીથી રવાના થતી વખતે અમેરિકી ગુપ્તચર એજન્સી એટલે કે જે ઇન્ટેલિજન્ટ એજન્સીઓ હોય છે તેને અત્યંત સચોટ અને ગંભીર ઇન્ટેલિજન્ટ ઇનપુટ મળ્યા હતા કે ઈરાન અથવા ઈરાન સમર્થિત જૂથો ડોનાલ્ડ ટ્રમ્પના પ્લેનને તુર્કીના આકાશમાં જ મિસાઇલોથી ઉડાવી દેવાના છે અને તેમને ટાર્ગેટ કરવાના છે. અને તેમનો પ્લાન પૂરેપૂરો સાચો અને સચોટ પ્લાન હતો. આ ગુપ્ત અહેવાલ મળતા જ અમેરિકી સિક્યુરિટી અને ઇન્ટેલિજન્સ એજન્સીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાષ્ટ્રપતિનો જીવ બચાવવા માટે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ છેલ્લી ઘડીએ એક અત્યંત અણધારી અને ગુપ્ત યોજના બનાવી હતી. આ પ્લાન હેઠળ મૂળ એરફોર્સ વન વિમાનને હકીકતમાં એક બોગસ ટાર્ગેટ એટલે કે ડિકોસ પ્લેન બનાવીને ઉડાવવામાં આવ્યું આકાશમાં, જેથી સંભવિત હુમલાખોરો ગેરમાર્ગે દોરાય અને તેમને એમ લાગે કે આ ટ્રમ્પ એ જ વિમાનમાં છે જ્યાં તુર્કી તેઓ નાટો સંમેલનમાં ગયા હતા. દુનિયાને અને વિરોધીઓને એવું જ બતાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ એરફોર્સ વનમાં જ જઈ રહ્યા છે. તુર્કી એરપોર્ટ પર બધાની સામે ડોનાલ્ડ ટ્રમ્પે પ્લેનમાં દાખલ થયા એટલે કે પ્લેનમાં ચડતા હતા તેવા પણ વિઝ્યુઅલ દેખાડવામાં આવે મીડિયાના માધ્યમથી. બહાર ઊભેલા લોકોને ટ્રમ્પ બાય બાય કરતા પણ નજરે ચડ્યા અને તેમની સાથે આવેલા પત્રકારો તથા વ્હાઇટ હાઉસના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ વિમાનની અંદર બેસી ગયા હતા. ત્યારબાદ એરફોર્સ વને રનવે પરથી ઉડાન ભરી લીધી હતી. પત્રકારો અને આખી દુનિયાને એવું સમજાઈ ગયું હતું કે રાષ્ટ્રપતિ સુરક્ષિત રીતે પોતાના દેશ તરફ જઈ રહ્યા છે અને તેઓ પ્લેનમાં બેસી ગયા છે. પરંતુ ખરી રમત તો પ્લેન ઉડતા પહેલા જ રમાઈ ચૂકી હતી, જેના વિશે અમે તમને જણાવીશું. અને આ સત્ય જાણીને તમને પણ ભરોસો નહીં થાય, કારણ કે હાલમાં આખી દુનિયાના મીડિયામાં આ જે ખુલાસો છે તેની ચર્ચાઓ થઈ રહી છે. એરફોર્સ વનની અંદર જ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર જ નહોતા. પ્લેનમાં ખાવાનો જે સામાન રાખવામાં આવે છે, જેને કેટરિન કહેવામાં આવે છે, કેટરિન પહોંચાડવા માટે જે સર્વિસ વાહન વાપરવામાં આવે છે, તે કેટરિન ટ્રકના પાછળના દરવાજાથી ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત ગુપ્ત રીતે અંદર બેસાડવામાં આવ્યા હતા. પ્લેનની સર્વિસ કરતી ગંદકી અને બદબૂદાર ટ્રકમાં બેસીને અમેરિકી રાષ્ટ્રપતિને એરપોર્ટના બીજા ખૂણે ઊભા રાખેલા જૂના સૈન્ય વિમાન, જેમનું નામ છે C-32 સુધી લઈ જવામાં આવ્યા હતા. આ પ્લેન સુધી તેમને ખરાબ બદબૂદાર, જેમાં કચરો અને ગંદકી સામાન રાખવામાં આવે છે, તે ટ્રકમાં બેસાડીને સૈન્ય વિમાન C-32A સુધી લઈ જવામાં આવ્યું. અને બીજી તરફ જે એરફોર્સ વનમાં પત્રકારો અને અધિકારીઓ સવાર હતા તેમને વિમાનની તમામ બારીઓ બંધ રાખવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો. વિમાનમાં બેઠેલા પત્રકારોને અંદાજ પણ નહોતો કે રાષ્ટ્રપતિ તેમને વિમાનમાં રામ ભરોસે છોડીને પોતે બીજા પ્લેનમાં સવાર થઈને ભાગી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે C-32A વિમાનમાં બેઠા હતા તેના તમામ ટ્રાન્સમીટર અને રડાર સિસ્ટમ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી આકાશમાં કોઈ ગુપ્તચર એટલે કે જે સિક્રેટ રડાર છે તે પ્લેનની
લોકેશન ટ્રેસ ન કરી શકે. આ રીતે અત્યંત ગુપ્ત રીતે આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ રીતે પ્લેન ઉડાવીને ટ્રમ્પને તુર્કીથી સીધા બ્રિટિશ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે પત્રકારોથી ભરેલું મુખ્ય વિમાન ખાલી રાષ્ટ્રપતિ વગર જ આકાશમાં ઉડી રહ્યું હતું, વોલ સ્ટ્રીટ જર્નલ અને ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા આ સમગ્ર ઘટનાના વિડીયો અને ગ્રાફિક્સ પુરાવો સાથે રજૂ કરવામાં આવ્યા હતા. આટલી ગંભીર સિક્યુરિટી લિંકની માહિતી બહાર લાવનારા પત્રકારો સામે કાયદાકીય કાર્યવાહી કરીને તેના ગુપ્ત જેટલા પણ સિક્રેટ સૂત્રોના નામ મેળવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ બાદમાં અદાલતે પત્રકારના અધિકારોનું રક્ષણ કરીને સરકારના એ નિર્ણયને ફગાવી દીધો હતો. આખો આ ઘટનાક્રમ એ વાતનો જીવંત પુરાવો છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે અમેરિકાના સર્વોચ્ચ નેતૃત્વ પર કેટલું ભારે દબાણ છે. ઈરાનના સંભવિત પ્રહારથી બચવા માટે વિશ્વનો જે શક્તિશાળી દેશ કહેવામાં આવે છે અમેરિકા, અને વિશ્વના શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિએ સર્વિસ ટ્રક અને રડાર વગરના ગુપ્ત પ્લેનનો સહારો લેવો પડ્યો હતો. હાલમાં જે ખુલાસો થયો છે તેને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એપિસોડ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. મળીશું નવા એપિસોડ સાથે. જતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.